નમસ્કાર। આપણે ઘણીવાર ચીકી બજારથી વેચાતી લાવતા હોય છે, પણ એ ઘેર ઘણા બધા મિત્રોને આવડતી નહીં અને તમારા છોકરાને ચીકીની જરૂર છે, તો તમારે એમાં ઘણી બધી મજૂરી કરવાની જરૂર નથી। કારણ કે ચીકી બનાવવી હોય તો તમારે પહેલી આવી તપેલી લેવાની। આ તપેલી લઈ લાવ્યું છે અને એ આવી ટાઈપનો ગોળ કતરવાનો। હા બોલો, બરાબર, આવી રીતે પછી તમારે ગોળ કતરાઈ રહે એટલે પછી તમારે આ શીંગ છે ને, આ શીંગને થોડી થોડી આમ ભાજી નાખવાની। આપણે જે ખોડની કે હાથે કે આવી તાલના ભાજી નાખવાની। ભાજી અને સામાન્ય ઘી, એટલે સામાન્ય રેડવાનું। તમે ઘણું બધું રેડશો તો નહીં થાય। પાછી સામાન્ય ઘી વસતા તેલ માપનું, એમાં 1 ચમચી 2 ચમચી જેટલું રેડવાનું અને આ 400-500 ગ્રામ જેવું શીંગ દોણા લેવાના। અને આ આપણે તો ચોખ્ખું ઘી વાપરો છે, દબા ખાતા નહીં, કારણ કે આપણે ઘરની ભેંસો આવી ટાઈપનું ઘી લેવાનું। અને આ ચમચી છે ને, આ ચમચી તમને બતાવું, આ ડેકલી ભરી અને આ ઘી રેડવાનું, આટલી ડેકલી, અને પછી ગોળમાં રેડી અને પા બનાવવાનું। પા બનાવી અને પછી આ વાટકામાં પાણી લેવાનું, આવું પાણી લઈને એનો પા બની જાય એટલે ઓમાંથી લઈ અને ઓમાં ટીમ્પું પાડવાનું અને પછી એનો તાર માપવાનો કે તાર બન્યો કે નહીં। એ તાર બને એટલે પછી આ શીંગનો આવી ટાઈપના તમારે મિત્રો ચીકી બનાવવાની। અને આપણા તરફથી જય ગુરુ મહારાજ।